નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન્ટ ન્યૂઝમાં। તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત વિધવા મહિલાઓ માટે ખાસ સમાચાર વિશે। તો વિધવા સહાયો માટે એટલે કે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓ માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે। તેમાં હવે વિધવા મહિલાઓને આ તારીખ પહેલાં આ કામ કરવું પડશે, નહીંતર પેન્શન અટકી જશે। તો શું છે તમામ વિગત તેની વાત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો વિગતવાર વાત કરીએ તો વિધવા સહાય માટે 31 જુલાઈ સુધી હયાતીની ખરાઈ કરાવવી પડશે। તો તેમાં વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા બહેનોને દર મહિને 1250 રૂપિયાની રકમ આપે છે। આ યોજનાના નિયમ મુજબ દર વર્ષે જુલાઈ મહિનામાં લાભાર્થી બહેનો જીવિત છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે। ગાંધીનગર જિલ્લાની મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીએ આ વર્ષે 31 જુલાઈ સુધીમાં આ પ્રક્રિયા પૂરી કરવા માટે જણાવ્યું છે। જે બહેનો હાલમાં આ સહાય મેળવી રહેલ છે તેમણે નિયમ સમય પહેલાં પોતાની વિગતો અપડેટ કરવી પડશે અને ત્યારબાદ આ વખતે હયાતીની ખરાઈ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગે સત્યપાન નામની એપ્લિકેશનનો ઉપયોગ શરૂ કર્યો છે। તો મિત્રો આવી રીતે એક નવી એપ્લિકેશનનો પણ ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે અને લાભાર્થીઓએ પોતાના તાલુકાની મામલતદાર કચેરીમાં બેસતા કોમ્પ્યુટર ઓપરેટર પાસે જવાનું રહેશે। આ સિવાય ગાંધીનગર જિલ્લા કક્ષાની મહિલા અને બાળ અધિકારીની કચેરીએ જઈને પણ આ કામ કરાવી શકે છે અને મિત્રો ત્યાં જઈને ઓનલાઈન સિસ્ટમ લાઈવ ફોટો પાડવાનો રહેશે, કેમ કે તમે હયાત છો તેની ખરાઈ થઈ શકે, જેનાથી એપ્લિકેશનમાં વેરિફિકેશન પૂરું કરવું પડશે મિત્રો। ત્યારબાદ મિત્રો જે તેમાં આવે છે તે પ્રમાણે તમારે પગલાં લેવાના રહેશે અને ત્યારબાદ વેરિફિકેશન કરવું પડશે અને ખરાઈ કરવા જતી વખતે મહિલાએ પોતાની સાથે આધાર કાર્ડની નકલ રાખવી પડશે અને તેના પર પોતાનો મોબાઈલ નંબર લખવો પડશે અને મિત્રો ત્યારબાદ આ સાથે જ તેમણે ફરીથી લગ્ન નથી કર્યા તેવો દાખલો પણ રજૂ કરવો પડશે અને આ કામગીરી માટે સેક્ટર 11 ખાતે આવેલા સહયોગ સંકલનના 7મા માળે જે આવેલી છે તેમાં કચેરીનો સંપર્ક કરી શકાય છે। તો મિત્રો આવી રીતે વિધવા મહિલાઓએ પોતે હયાત છે તેની માટે તેમને 31 જુલાઈ સુધીમાં આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે।